ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલવે સાથે જોડવાની કામગીરીમાં શરૂ કરાઈ છે, ત્યારે લોકોની માંગણી પૂરી થવામાં પણ અનેક અડચણો હાલ સામે આવી રહી છે। તેમ અંબાજી અને આસપાસના વિસ્તારોમાંથી નીકળાયેલી રેલવે લાઇનની કામગીરીને લઈને સ્થાનિક આદિવાસી ખેડૂત અને ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અંબાજી નજીક આવેલ જરીવાવ અને ચીખલા વિસ્તારમાંથી પસાર થનાર રેલવે ટ્રેક અને સ્ટેશન પાસેની કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે આ વિસ્તારમાં વસતા આદિવાસી ખેડૂતોની જમીનનો સરકાર દ્વારા રેલવે ટ્રેક અને સ્ટેશન માટે લેવામાં આવી છે, ત્યારે ખેડૂત પાસેથી લીધેલ જમીન સામે ઓછી જમીનનો સનદ રેલવે તરફથી મળતા ખેડૂતોની જમીન સામે યોગ્ય વળતર નહીં મળતાની રાવ સાથે આદિવાસી વિસ્તારના આ ખેડૂતો દ્વારા ભારે નારાજગી વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે પોતાની જમીન સામે ઓછી જમીનની સનદ અને માન્ય વળતર મેળવવા ખેડૂતો મેદાને આવ્યા છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ પણ જોડાયા છે। આજ રોજ ચીખલા જરીવાવ ખાતે ચાલી રહેલ રેલવે પ્રોજેક્ટના કામનો વિરોધ કરવા આદિવાસી લોકો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ આવી પહોંચ્યા હતા અને ચાલી રહેલ કામને બંધ કરાવ્યું હતું। આદિવાસી વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર વર્ષ 2005માં કરાયેલ સર્વે અનુસાર 5 વીઘા જમીન આવે અને તેમને 1 વીઘા જમીન અથવા તો તેના કરતાં ઓછી જમીનની સનદ અપાઈ છે, ત્યારે ખેડૂતોની સામે પૂરી જમીન નહીં મળે તો તેનો ગુજારો કેવી રીતે ચાલશે? सरकार मान्य मंजूर थी है અને સાથે સાથે આ વિસ્તારની અંદર વર્ષોથી આ વિસ્તારમાં જે વસતા આદિવાસીઓને 2005 પહેલાથી જે સર્વે જમીનનો કબજો કરીને જે બેઠા છે એ કબજાની અંદર 5 વીઘાના કબજો કરીને બેઠા છે, એના બદલામાં આ લોકોને 1 વીઘાની સનદ આપી અથવા તો એના કરતાં પણ ઓછી આપવામાં આવે છે, પણ 100% એને 5 વીઘાનો જે કબજો છે એટલા કબજાની અંદર આ લોકોને રેલવેની જમીન જે રેલવેના કામ માટે જે વપરાતી હોય એના બદલામાં 5 વીઘાના બદલામાં બીજે એક તો 5 વીઘા જમીન આપે અથવા તો એમનો મકાન હોય, કુવા હોય, ઝાડ હોય, વગેરે એ હકદાર છે એમને પૂરેપૂરો હકને વળતર મળવું જોઈએ। અને આજે અહીંયા પછી મને પણ ખબર મળી કે અહીંયા આવવા થઈ રહ્યું છે, પણ વર્ષોથી જે કબજો લઈને બેઠા છે એમની માંગણી છે અને અહીંના ખેડૂતોને ગરીબ છે, 1-2 વીઘા લઈને બેઠા છે, વસ્તી વધારે હોય છે અને જમીન ખૂબ ઓછી પડતી, એના લીધે એમના પરિવારના ભરણ પોષણ માટે અગાઉ કેટલી જમીન અત્યારે લઈને બેઠા છે, એના સામે કેટલી જમીન મળી રહી છે એના સામે એમનો વાંધો છે, જેટલી જમીન લઈને બેઠા છે એટલી સામે બીજી જમીન આપે અને સરકાર મને વળતર આપે તો આ લોકોને બીજો કોઈ જાતનો વાંધો નથી। હાલ જે કામ છે અહીંયા શરૂ છે કે બંધ કરાવો છો આપ? નિયમ અનુસાર તો એમની પોતાની આ લોકોને સ્થાનિક આગેવાનોને સરપંચોને વિશ્વાસમાં લીધા વગર, હા એ લોકોને ખબર છે કે ભાઈ અમને 1 વીઘાની સનદ મળી છે, પણ આ લોકો 4 વીઘા જે કબજો વધારે દબાણ જે અત્યારે જે કામગીરી કરી રહ્યા છે ને એના સામે વાંધો છે। જે સરકારી પ્રશાસન રેલવે વાળા આવે એમના જોડે આવીને મુખા ઉપર આવીને જે ચર્ચા કરીને એમના બદલામાં એમને 1 વિભાગની જમીન 5 વીઘા અપાવે અથવા તો એના સામે આ લોકો અત્યારે કઈ ચર્ચા કરી છે, અપાવવા માટે કઈ ચર્ચા કરી છે, અપાવવા માટે કેટલો સંતોષ એમને મળે છે કે નથી મળતો, એ સંતોષ મળ્યા પછી સરકારી કામ ચાલુ રહેશે, પણ એમની મોજ છે પૂરેપૂરી સૌથી પહેલા સંતોષવાની અમારી સૌની અપેક્ષા છે। આના પ્રતિનિધિ તરીકે હું પણ એમાં સંમત થયું છું। આ લોકોની લાગણી છે કે સૌથી પહેલા જમીન જતી રહેશે તો આ લોકો એકદમ નિરાધાર થઈ રહે તો સરકારની જવાબદારી છે, મારી પણ જવાબદારી, આપણે બધાની જવાબદારી એમને સંતોષકારક જવાબ આપવો પડે। જો અધિકારીઓ સંતોષકારક જવાબ નહીં આપે તો આપશે ને કેમ ના? એ બી માનવતા એ બી સમજે છે, અમે જે ચર્ચા કરીએ છીએ લોકો અહીંયા જે ચર્ચા કરે છે એનું કારણ છે કે આ જે નિયમ સરકારનો છે 2005 પહેલાથી જે કબજો કરીને બેઠા હોય અને સરકારે કાયદો કરીને આપ્યો છે કે 2005 પહેલા જે જમીન કબજો કરે એટલો આપવાની છે, પણ ગમે તે કારણે એમને ઓછી જમીન આપી હોય તો આપવી પડે।